નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. ધીમા પગલે ઉનાળાની ગરમીનો વાવડ શરૂ થઈ ગયો છે અને આગામી સપ્તાહે આ ગરમીનો પારો 45 ડિગ્રી વટાવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. વડોદરા સયાજીબાગ ખાતે ઝૂમાં પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવવા માટેનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ધીમા પગલે ઉનાળાની ગરમીનો વાવડ શરૂ થઈ ગયો છે અને આગામી સપ્તાહે આ ગરમીનો પારો 42 ડિગ્રી વટાવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આ સંજોગોમાં ઘરો અને ઓફિસોમાં એસી ચાલુ થઈ ગયા છે, ત્યારે સયાજીબાગમાં પશુ પક્ષીઓને ઠંડા પાણીનો છંટકાવ કરીને રાહત આપવામાં આવી રહી છે. ગરમીથી પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે દિવસમાં 2 થી 3 વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. વાઘ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓને પણ પાણીનો છંટકાવ કરીને ગરમી સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે. રીંછ જેવા પ્રાણીઓ પાસે બરફની પાટો મૂકીને ઠંડક આપવામાં આવી રહી છે, તેમજ પક્ષીઓના પિંજરા ઉપર સૂકા તારસા મૂકીને રક્ષણ આપવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી 40 ડિગ્રી ઉપર ગરમીનો પારો છે. સતત વધી રહેલા ગરમીમાં પશુ પક્ષીઓની હાલત કફોડી બની ગઈ છે. આગામી દિવસોમાં ગરમીનો કહેર વધે તેવી શક્યતાઓ છે, ત્યારે સયાજીબાગના સત્તાવાળાઓ દ્વારા પશુ પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જંગલમાં રહેતા પ્રાણીઓ, પશુ પક્ષીઓ કોઈ બંધનમાં કે કોઈ પાંજરામાં પૂરાયેલ ન હોવાથી તે પોતાની રીતે પોતાની કુદરતી વાતાવરણમાં વ્યવસ્થાઓ કરી લેતા હોય છે, પણ મનુષ્યએ આ પ્રાણીઓને, પંખીઓને પાંજરે પૂરી તેમને જોવાની ટિકિટ રાખી છે. હાલના સમયમાં જો પ્રાણીઓને, પક્ષીઓને કોઈને જોવા હોય તો અમુક આ વિષયને લગતી ટીવી ચેનલોમાં તે સારી રીતે જોઈ શકાય છે અને તેનો અભ્યાસ પણ કરી શકાય છે. ત્યારે આજના સમયમાં પણ હવે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ, પક્ષીઓને બંધ કરી રાખવા કેટલા યોગ્ય છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.